તમે કેટલા ભાઈ બહેન છો? 5. 4 નાની બેન છે, મારા મામાની દીકરીઓ છે. મેં 5 ભાઈ બહેન. અમે 2 ભાઈ ને 2 બહેનો. 3 ભાઈ ને 2 બહેનો. એટલે ભાઈઓ તમારા બધાના લગ્ન થઈ ગયા હશે ને, તો અત્યારે તમે અલગ અલગ છો તો તેમની યાદ આવતી હશે. બહુ યાદ આવે, ઘણી બધી યાદ આવે. વાલ કરવાનો પ્રેમ થાય, ભેટ દેવાનો પ્રેમ થાય. બેન તો યાદ આવે, બેન જેવું તો કોઈ મોટું ઠાન નથી. યાદ તો આવે જ ને. કે તો શું બધાના મેરેજ થઈ ગયા છે? ના, બધી કોલેજમાં જ છે, પણ નાની છે, હજી લગ્ન નથી. તો બાજવાનું ચાલતું રહેતું હશે ને. ઘણી બધી વાર એવું બને. જો રક્ષાબંધનમાં બહેનો ગિફ્ટ આપતી હોય ભાઈને, તો તમે શું માંગતા? સેલિબ્રેશનનું બોક્સ. અમે 3 ભાઈ છીએ, મારે બેન નથી. હા, બેન નથી, પણ બેન હોવી જોઈએ. જો બેન જિંદગીમાં ના હોય અને હોય તો એ બેમાં શું આમ ફરક શું પડે તમારી લાઈફમાં? સપોર્ટ, સહારો, આત્મીયતા, ઋણાનું બંધ જે કાંઈ હોય એ એની આપણને ત્રુટિ મહેસૂસ થાય છે. તમારો ભાઈ છે? હા છે ને, નાનો છે કે મોટો? નાનો છે. અચ્છા, તો તમે રક્ષાબંધનમાં ગિફ્ટ આપશો કે લેશો? લઈ લઈશ, એની પાસે ઘણા બધા પૈસા એને સાચવીને રાખ્યા છે. જો તમારે એને કંઈક સલાહ આપવી હોય ઇન ફ્યુચર માટે, નાનો ભાઈ છે એટલે, તો તમે એને શું કહેવા માંગશો? કે સ્ટડીમાં ફોકસ કર, પછી આપણે બીજું બધું જોઈ લેશું. આ વખતે રક્ષાબંધનમાં શું ગિફ્ટ માંગવાના છો? બસ ભાઈઓ આપણી સાથે સરસ રીતે રહે. તો આ વખતે રક્ષાબંધનમાં તમે એને શું ગિફ્ટ દેવાનું વિચારો? કંઈક સારું આપવો ઈચ્છતા હોય કોઈ બી હોય, બેન માટે તો કોણ હલકું લે એમ. તો બાજવાનું હજી પણ ચાલે છે? નાના હતા ત્યારે થતી. ના, એવું થોડું ઘણું તો હાલતું છે. બેન ને જો ભાઈ માટે હેત હોય, ભાઈ ને બેન માટે હેત હોય. તારે બેન છે? હા. કેટલી બેનો છે? એક. બેન ને રક્ષાબંધનમાં શું આપીશ? પૈસા. પૈસા ક્યાંથી લાવીશ? પપ્પા કણે. બધાના લગ્ન થઈ ગયા હશે, હા, 4 બહેનના લગ્ન. તો બધા અત્યારે દૂર છે તો એમને યાદ આવતી હશે. હા, હું દૂર છું, તે અહીંયા જ છે. ઓકે. તો અત્યારે રક્ષાબંધનમાં શું દેવાનું વિચારો છો? મેં બધાને સાડી દેવાની છે.